લાઠી તાલુકાની જિલ્લા પંચાયત માટે ભાજપ ઉમેદવારે ફોર્મ ભર્યા છે। ચામડ બેઠક પરથી લોકસાહિત્યકાર માયા આહિરની દીકરી મેદાનમાં છે। સોનલ મોનિલભાઈ ડેરે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી। સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જનક તળાવિયાની હાજરી જોવા મળી છે। ટિકિટ આપવા બદલ ભાજપ શીર્ષ નેતૃત્વનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે। આજે લાઠી તાલુકાની અંદર લાઠી તાલુકાની તમામે તમામ 16 સીટના તમામ ઉમેદવારોના ફોર્મ આજે અમે રજૂ કર્યા છે અને સાથે સાથે જિલ્લા પંચાયતની 3 સીટના પણ ફોર્મ અમે આજે રજૂ કર્યા છે। અને હું વિશ્વાસ સાથે કહું છું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી અને અમારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ નીચે જ્યારે આ ગુજરાતની અંદર અને આ અમરેલી જિલ્લાની અંદર જે રીતે વિકાસના કામો થયા છે એ સાથે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે અમે આ તમામ સીટ બાબરા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય તમામ અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જવાના છે એવો સંપૂર્ણપણે મને વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતી